હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો। ટીવી 13 પાસે ફ્રોડ કોલની એક્સક્લુઝિવ વિગતો સામે આવી છે। તો આપણે જણાવી દઈએ કે મોબાઈલ નંબરથી જે કોલ કરવામાં આવ્યો હતો તે મોબાઈલ નંબર સામે આવ્યો છે। તો ટીવી 13 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી મોબાઈલ નંબરથી જે કોલ કરવામાં આવ્યો હતો તે મોબાઈલ નંબર સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે ફ્રોડ નંબર પર બૃહદ મુંબઈ પોલીસનો લોગો હતો। સવારે 11:27 ધારાસભ્યને કોલ આવ્યો હતો। ગઠિયાએ એમએલએ સાથે કોલ પર ગુજરાતીમાં વાત કરી। તો હું મુંબઈ પોલીસથી બોલું છું, તમારો નંબર આ છે તેવું જણાવવામાં આવ્યું હતું। તમારું નામ યોગેશ નારાયણ દાસ પટેલ છે તેવું પણ પૂછવામાં આવ્યું હતું। તો આપણે જણાવી દઈએ કે આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યો, હાલ જે ટીવી 13 ગુજરાતી પાસે જે નંબર સામે આવ્યો છે, જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે, મુંબઈ પોલીસમાંથી તમારી નોટિસ નીકળી છે તેવું આ ફ્રોડ કોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ધારાસભ્ય યોગેશ પટેલનો સાયબર ક્રિમિનલને વળતો જવાબ। તો એમએલએ કહ્યું હતું કે તું જે સ્કૂલમાં ભણ્યો છું તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે અમિત ઠાકોર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈવ। જી અમિત, વડોદરાના ધારાસભ્યને જે ફ્રોડ કોલ આવ્યો છે, ટીવી 13 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી જે સામે આવી રહી છે, શું છે હાલ વિગત? જો જે રીતે ડિજિટલ અરેસ્ટ કરીને લોકોને સાયબર ક્રિમિનલ્સ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે અને કરોડો રૂપિયા પડાવી રહ્યા છે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને આ સાયબર ક્રિમિનલ્સ વધારે પડતા શિકાર બનાવે છે, કારણ કે એ સોફ્ટ ટાર્ગેટ હોય છે। પરંતુ ગુજરાત વિધાનસભાના સૌથી ધારાસભ્ય, વડોદરાના એમએલએ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને આજે સવારે 11:27 કોલ આવ્યો હતો। તેમાં જણાવવામાં આવ્યું હતું કે હું મુંબઈ પોલીસથી બોલું છું અને આપને મુંબઈ પોલીસમાંથી નોટિસ મોકલવામાં આવે છે। સૌથી પહેલા તો યોગેશ પટેલ ધારાસભ્યનો જે નંબર છે એ નંબર તેમને કહેવામાં આવે છે, તે કન્ફર્મ કરવામાં આવે છે। ત્યારબાદ એ સાયબર ક્રિમિનલ્સ તરફથી ધારાસભ્યને એવું કહેવામાં આવે છે કે શું આપનું નામ યોગેશ નારાયણ દાસ પટેલ છે? એટલે ધારાસભ્ય દ્વારા હા કહેવામાં આવે છે, કારણ કે બધી જ માહિતી ધારાસભ્ય વિશેની, તેમના નંબર વિશેની, તેમના નામ વિશેની એ સાયબર ગઠિયા પાસે હોય છે, તે પૂછે છે। અને ત્યારબાદ જ્યારે સાયબર ક્રિમિનલ્સ દ્વારા એવું કહેવામાં આવે છે કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું ને આપણી નોટિસ નીકળી છે, ત્યારે ધારાસભ્ય સમજી જાય છે ને યોગેશ પટેલ દ્વારા એ સાયબર ગઠિયાને વળતો જવાબ આપવામાં આવે છે અને આકરો જવાબ આપવામાં આવે છે। ધારાસભ્ય યોગેશ પટેલે એ સાયબર ગઠિયાને કીધું કે તું જે સ્કૂલમાં ભણ્યો છું ત્યાંનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું। એટલે તે સમજી જાય છે અને તરત કોલ કટ કરી દે છે। એટલે ત્યારબાદ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા એમને ખ્યાલ આવી જાય છે કે આ એ જ ગઠિયાઓ છે જે લોકોને એરેસ્ટ કરીને, ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવે છે અને એટલે જ તેમને પણ આ રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। યોગેશ પટેલ સમજી ગયા। હું અત્યારે ધારાસભ્ય યોગેશ પટેલના વડોદરાના અમદાવાદી પોર્ટ સ્થિત ઘરની બહાર ઉભો છું। જોકે તેઓ સૂઈ ગયા છે, પરંતુ તેમના જે કરીબીઓ છે, અંગસૂત્રો છે, તેમની પાસેથી જે માહિતી મળી છે, એક્સક્લુઝિવ માહિતી ટીવી 13 પાસે છે અને એ માહિતી પરથી જ્યારે નંબર મેળવવામાં આવ્યો અને કોલ કરવામાં આવ્યો તો તેના પર નંબર તો આવ્યો, પણ સાથે સાથે જે ડીપી કહેવાય, જે લોગો છે, એ ગ્રેટર મુંબઈ પોલીસ એટલે કે બૃહદ મુંબઈ પોલીસનો એ લોગો બતાવવામાં આવે છે। સાથે સાથે ઉપર ખુફિયા ઇકાઈ લખવામાં આવ્યું છે। એટલે ટોટલી આ ફ્રોડ કોલ હતો તેવું ધારાસભ્ય યોગેશ પટેલ પણ સમજી ગયા। પરંતુ વિગતો જે બાદમાં કાઢવામાં આવી, ટીવી 13 ની સ્ક્રીન પર આપ જોઈ શકો છો એ પ્રકારનો લોગો હતો। એટલે સામાન્ય વ્યક્તિને પણ, જનતાને પણ ચેતવવામાં આવે છે, જો કે આ પ્રકારના લોગો અને કોલ્સ હોય તો તેમાં ભરમાવું નહીં, પોલીસને જાણ કરવી। ધારાસભ્ય યોગેશ પટેલે જે રીતે કર્યું, બાદમાં તેમને રાજ્યના જે ગૃહપ્રધાન છે, નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી તેમને કોલ કર્યો અને ત્યારબાદ વડોદરાના પોલીસ કમિશનરને પણ તેમને જાણ કરી. વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ જે ધારાસભ્ય યોગેશ પટેલ છે તેમની પાસે પહોંચીને અંગે જાણકારી મેળવવામાં આવી છે. તમામ એ માહિતી લેવામાં આવી છે જે કોલથી જે નંબરથી કોલ આવ્યો હતો ધારાસભ્ય યોગેશ પટેલની, એ કોલ સહિતની તમામ વિગતો વડોદરા પોલીસ દ્વારા મેળવવામાં આવી છે અને મામલામાં હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે કોલ ક્યાંથી આવ્યો હતો, કયા વ્યક્તિ કર્યો હતો અને એવો તો કયો વ્યક્તિ હતો કે જેની પાસે આ સાયબર ક્રિમિનલ પાસે ધારાસભ્યની તમામ વિગતો હતી. એટલે અત્યાર સુધી જે સાયબર ક્રિમિનલ સામાન્ય જનતાને ટાર્ગેટ કરતા હતા, નિશાન બનાવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતા હતા. વડોદરામાં તો થોડા મહિના પહેલા કાયાવરોડના એક ખેડૂતે આ રીતે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનીને આત્મહત્યા પણ કરી લીધી હતી. એવો ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો હતો, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી અને હવે સાયબર ક્રિમિનલ્સની હિંમત એટલી ખુલી ગઈ છે કે તેઓ રાજકારણીઓને પણ નિશાન બનાવવા લાગ્યા છે. જોકે વડોદરાના ધારાસભ્ય સૌથી સિનિયર ધારાસભ્ય હોવા છતાં સિનિયર ધારાસભ્ય વયોવૃદ્ધ ધારાસભ્ય હોવા છતાં યોગેશ પટેલે જાગૃતતા દાખવી. તેમને ખબર પડી ગઈ કે આ કોઈ ગઠિયાનો કોલ છે અને તેમને મળતો જવાબ આપ્યો એટલે તે પણ સમજી ગયો અને કોલ કટ કરી દીધો. બાદમાં તેમને જાગૃતતા દાખવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીને કોલ કર્યો અને ત્યારબાદ વડોદરા પોલીસને જાણ કરી. એટલે પોલીસ પણ આ મામલે હવે તપાસ શરૂ કરી દીધી છે કે કોલ ક્યાંથી આવ્યો હતો અને આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન પણ થઈ ગયા છે. જી અમિત, સમગ્ર માહિતી સાથે જોડાયા આપનો આભાર. તો વડોદરામાં ધારાસભ્યને ફ્રોડ કોલ આવ્યો. ગઠિયાઓએ એમએલએ સાથે કોલ પર ગુજરાતીમાં વાતચીત પણ કરી. તો વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તમારું નામ યોગેશ નારાયણ દાસ પટેલ છે તેવી રીતે ગુજરાતીમાં તેઓ સાથે વાતચીત પણ કરી. તો TV 13 પાસે ફ્રોડ કોલની એક્સક્લુઝિવ માહિતી પણ સામે આવી છે. મોબાઈલ નંબરથી જે ફોન કરવામાં આવ્યો હતો તે મોબાઈલ નંબર પણ TV 13 ગુજરાતી પાસે આ માહિતી જાણવા મળી રહી છે. ત્યારે સવારે 11:27 ધારાસભ્યને કોલ આવ્યો હતો.